હવે આજે આપણે શું ભણવાના છીએ? વેક્ટર. શું ભણવાના છીએ? વેક્ટર. હાલો, વેક્ટર ગુજરાતીમાં શું કહેવાય? સદિશ. સદિશ. આજે આપણે ભણવાના છીએ સદિશ. હાલો, સદિશ કોને કહેવાય? મેં તમને 1D માં કીધું હતું. સદિશ કોને કહેવાય? મૂલ્ય અને દિશા બંનેની જરૂર. મૂલ્ય પ્લસ બંને હોય એને શું કહેવાય? સદિશ કહેવાય. તો એને કઈ રીતે દર્શાવીએ આપણે? ઉપર એરો કરીને દર્શાવીએ ને. એની ઉપર એરો લખ્યો હોય તો આને શું વંચાય? એ સદિશ એવું વંચાય. તો જે ભૌતિક રાશિમાં મૂલ્ય અને દિશાની જરૂર પડતી હોય એને શું કહેવાય? સદિશ રાશિ કહેવાય. ફોર એક્ઝામ્પલ સ્થાનાંતર, વેગ, પ્રવેગ, વેગમાન, બળ, ટોર્ક, કોણીય વેગમાન, આ બધું તમને ખબર જ છે. હાલો આપણે હવે જોઈએ સદિશોના પ્રકારો જોઈએ કે કયા કયા પ્રકારના સદિશો હોય. એમાં પહેલું છે સમાન સદિશો. તો જો મૂલ્ય અને દિશા સમાનનો મતલબ શું થાય? હરખું. તો સદિશમાં શું આવે? મૂલ્ય અને દિશા. તો બંને હરખું હોય તો એને શું કહેવાય? સમાન સદિશો કહેવાય. સમાંતર. હાલો, સમાંતર એટલે શું થાય? એક જ દિશા થાય ને. શું થાય? દિશા સમાન હોય એને શું કહેવાય? સમાંતર. પ્રતિ સમાંતર એટલે દિશા વિરુદ્ધ. જો બે સદિશ સમાંતર હોય તો એની વચ્ચેનો ખૂણો કેટલો હોય બોલો? સમાંતર સદિશ 0 ડિગ્રી અને પ્રતિ સમાંતર હોય એને વિરુદ્ધ દિશા 180 ડિગ્રી આવે. કેટલો આવે? 180 ડિગ્રી. આ નાની નાની વસ્તુ તમારે થોડીક યાદ રાખી લેવાની. હાલો, સહપ્રારંભિક. હાલો, પ્રારંભિક એટલે શું થાય? શરૂઆત થાય ને. સહ એટલે સાથે. તો સાથે શરૂઆત કરતા હોય એટલે કોઈ એક બિંદુથી શરૂઆત કરતા હોય એટલે પ્રારંભિક બિંદુ બેમાં કેવું હોય? સમાન હોય. એને કેવું કહેવાય? સહપ્રારંભિક સદિશ કહેવાય. શૂન્ય સદિશ. જે સદિશનું મૂલ્ય શૂન્ય હોય તેને શું કહેવાય? શૂન્ય સદિશ કહેવાય. ફોર એક્ઝામ્પલ a ક્રોસ 0 કર્યું હોય તો આનું મૂલ્ય શું આવે બોલો? હાલો, ક્રોસ પ્રોડક્ટ કોને કહેવાય? કોઈને યાદ હોય તો બોલો. ક્રોસ પ્રોડક્ટનો મતલબ શું થાય? સદિશ ગુણાકાર થાય ને. શું થાય? સદિશ ગુણાકાર થાય. તો સદિશ ગુણાકાર હોય ને એનું મૂલ્ય હંમેશા સદિશ લેવાનું. શું લેવાનું? સદિશ લેવાનું. સદિશ ગુણાકારનું મૂલ્ય હંમેશા સદિશ આવે અને અદિશ ગુણાકાર એટલે a.0 લખેલો હોય તો એનું મૂલ્ય હંમેશા અદિશ આવે. તો જો આ યાદ રાખવાનું. કોઈ પણ 0 સાથે ક્રોસ પ્રોડક્ટ કર્યો હોય ને તો જવાબમાં શૂન્ય ન આવે. શું આવે? શૂન્ય સદિશ આવશે. શું આવશે? શૂન્ય સદિશ. આ નીટમાં એક વખત પૂછાઈ ગયેલું છે. ઓકે, ચાલો. એકમ સદિશ એટલે મૂલ્ય કેટલું હોય? 1. કેટલું હોય? મૂલ્ય જે સદિશનું મૂલ્ય 1 આવતું એનું કહેવાય એકમ સદિશ કહેવાય. એટલે નોર્મલી તમે દર્શાવો તો શું થાય? સદિશ છેદમાં એનું મૂલ્ય. તો કેટલું થશે? એ એકમ સદિશ થશે. શેના વડે દર્શાવાય? કેપ વડે દર્શાવાય. એના વડે? એક કેપ વડે દર્શાવાય. હવે તો આપણને ખબર છે એક્સ વાય ઝેડ દિશાનો એકમ સદિશ શું હોય બોલો? એક્સ દિશાનો એકમ સદિશ શું હોય? એક્સ દિશાનો એકમ સદિશ બોલો? આઈ કેરેટ. એ રીતે વાય દિશા માટે જે કેરેટ અને ઝેડ દિશા માટે આપણે લઈએ કે કેરેટ લઈએ. તો શું છે? એક્સ વાય અને ઝેડ દિશાના એકમ સદિશો છે. શું છે? એકમ સદિશો. અને એક્સ વાય ઝેડ બધા વચ્ચે ખૂણો કેટલો હોય? 90 નો હોય ને. કેટલાનો ખૂણો હોય? 90 નો. એટલે એને શું કીધું છે? ઓર્થોગોનલ એકમ સદિશ. ઓર્થોગોનલ મતલબ શું થાય? કે એની વચ્ચેનો ખૂણો કેટલો હોય? 90 ડિગ્રીનો હોય. હાલો, એની પછી આપણે બીજા ભાગ જોઈએ તો ધ્રુવીય સદિશ. શું છે? ધ્રુવીય સદિશ. તો જે સદિશોનું શરૂઆતનું બિંદુ હોય એને શું કહેવાય? ધ્રુવીય સદિશ. એટલે એક બિંદુથી શરૂ થઈને આમ જતું હોય તો શું છે? એક પ્રકારનું ધ્રુવ જેવું થાય ને તો શું કહેવાય? ધ્રુવીય સદિશ. ફોર એક્ઝામ્પલ બળ, સ્થાનાંતર આપણે આ રીતે દર્શાવીએ ને. અહીંથી આ રીતે એરો કરીને દર્શાવીએ. બળ દર્શાવીએ તો શું દર્શાવીએ? દાખલા કે આ બ્લોક ઉપર બળ લાગતું તો આપણે શું કરીએ? અહીંથી આમ કરીને આમ લખીએ ને તો શું છે? અહીંનું ધ્રુવ બિંદુ હોય, અહીંથી શરૂઆત થાય ને એમ તો શું કહેવાય એને? ધ્રુવીય સદિશ અથવા તો પોલાર વેક્ટર્સ. અક્ષીય. અક્ષ હોય એને શું કહેવાય? અક્ષીય સદિશ કહેવાય. જે અક્ષની દિશામાં આવતું હોય. તો જો આપણે આ રીતે કરીએ ને શું કરીએ? આપણે સ્ક્રૂનો નિયમ કરીએ તો આમ કરીને આમ કરીએ ને તો આ જે સર્કલ બને, આ સર્કલ હોય એની ઉપર શું થાય? એની અક્ષ કહેવાય કે એની સર્કલની? તો અક્ષની દિશામાં જશે તો એને શું કહેવાય? અક્ષીય સદિશ. એક્ઝામ્પલમાં આવશે કોણીય વેગ અથવા તો કોણીય પ્રવેગ.
ચાલો, સમતલ સદિશ એટલે એક જ સમતલમાં હોય શું કહેવાય? સમતલ સદિશ. આમ અમે જેટલા દોર્યા આવું થાય, એક સમતલ જ થયું ને, આવું થાય, એક સમતલ થયું, આપણે સ્ક્રીન થઈએ તો એક જ સમતલ થાય, તો એમાં જેટલા સદિશ હોય બધા કેવા કહેવાય? સમતલીય સદિશ કહેવાય. ચાલો, સદિશ તો થઈ ગયું. હવે સદિશોનો સરવાળાનો નિયમ શું છે? દાખલા તરીકે આપણે આ એ સદિશ છે, કઈ રીતે કરીએ આપણે? પહેલો કોઈ સદિશ લીધો, એનો સરવાળો કરે તો શું કરીએ? પહેલા સદિશની એના ઉપર ટેલ ઉપર હોય કે પૂછ ઉપર હોય? બોલો, ટેલ ઉપર હોય કે પૂછ ઉપર હોય? બે એક જ થાય ને? બે એક જ થાય. હા, હું જોતો હતો કે તમે જાગો છો કે હુઈ ગયા છો. ટેલ ને પૂછ બે કેવું થાય? હરખું જ થાય. હેડ અથવા તો ટેલ કહેવાય ને. તો શું કરવાનું? બીજો સદિશ તમારે અહીંયા મૂકવાનો, એનું ટેલ એટલે એનું પૂછ અહીંયા મૂકવાનું, અને આ રીતે કરવાનું. આ બી સદિશ છો, તો આ રીતે જેટલા પણ સદિશ હોય એને એકબીજા ઉપર મૂકવાના. તો શરૂઆતનું જે હતું એનું ટેલ અને ફાઇનલ હેડ, આ બંનેને જે જોડીએ આપણને શું મળે? આ પરિણામી સદિશ મળે. શું મળે? પરિણામી સદિશ. તો આપણે આર સદિશને કઈ રીતે લખીએ છીએ? એ સદિશ પ્લસ બી સદિશ લખીએ. ચાલો, તો એના માટે આપણે મૂલ્ય ગોતવાનું છે. શું ગોતવાનું છે? મૂલ્ય. તમારે ડાયરેક્ટ સૂત્ર જ યાદ રાખવાનું. પરિણામી સદિશના મૂલ્યનું સૂત્ર શું હોય? આર બરાબર અંડર રૂટ ઓફ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab કોસ થીટા. હવે આમાં થીટા શું છે? બંને સદિશો વચ્ચેનો ખૂણો. શું છે? બંને સદિશો વચ્ચેનો ખૂણો. જો અહીં તમને દર્શાવ્યું છે. જો આ એ સદિશ છે, આ ઉપર બી સદિશ છે, સમાંતરનો નિયમ લગાડ્યો. કયો છે? સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ. તો આ સદિશને અહીં બાજુમાં લઈ લીધો, તો આ થઈ ગયું. તો પરિણામી આ સદિશ થાય ને, તો આ સદિશનું મૂલ્ય એણે ગોત્યું છે. તો શું આવશે? અંડર રૂટ ઓફ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab કોસ થીટા. આ તમારા દાખલામાં વારાઘડી કામમાં આવે છે. ચાલો, હવે બંને વચ્ચેનો ખૂણો 0 એટલે શું હોય? આમ હોય. બીજો સદિશ પણ આમ જ હોય, તો શું થાય? ડાયરેક્ટ સરવાળો લખાય ને. આ એ હોય, આ બી હોય, તો શું લખાય? આર બરાબર એ પ્લસ બી. દાખલા કે એક સદિશ આમ હોય અને બીજો સદિશ આમ હોય, આ એ અને બી, તો આનો પરિણામી શું લખાય? આપણને ખબર છે. શું લખાય? આર બરાબર એ માઇનસ બી લખો ને તમે. શું લખો? એ માઇનસ બી. આપણને ખબર છે. અને 90 ડિગ્રીના ખૂણે હોય તો હાલો, કોસ 90 નું મૂલ્ય કેટલું થાય? કોસ 90 1 કોસ 91 થાય. સોરી 0 0 થાય. કેટલું થાય? 0. તો જો આ છેલ્લું પદ નીકળી જાય ને, 2ab કોસ થીટા, તો આપણે શું લખીએ? ડાયરેક્ટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર લખીએ ને. ફોર એક્ઝામ્પલ આપણે એવું કીધું હોય કે એક્સ અક્ષ ને વાય અક્ષ ને એવું આપેલું હોય, તો આપણે શું કરીએ? ડાયરેક્ટ અંડર રૂટ ઓફ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર કરી નાખીએ. કેમ કે એક્સ અને વાય હંમેશા કેવા ખૂણે હોય? 90 ના ખૂણે હોય. ચાલો, હવે એની પછીનું એક સૂત્ર કે પરિણામી સદિશ આર એ કોઈ એક સદિશ સાથે બનાવેલો ખૂણો આલ્ફા હોય. જો અહીં આકૃતિમાં તમને દર્શાવું છું. જો આકૃતિમાં તમને આપેલું છે, જો આ એ સદિશ છે. શું છે? એ સદિશ. અને આ સદિશ શું છે? આ પરિણામી સદિશ છે. આ કેવો છે? આપણો પરિણામી સદિશ. તો સદિશ એ પરિણામી સદિશ વચ્ચે બનાવેલો ખૂણો. તો આવું થાય. આનો પાસેનો ઘટક લેવો પડે ને. પાસેનો ઘટક લ્યો તો શું આવશે? tan આલ્ફા લગાડો. જો આમાં tan આલ્ફા, તો સામેની બાજુ તો શું થાય? બી નો સામેનો ઘટક તો બી સાઇન થીટા, અને બી નો પાસેનો ઘટક બી. આ થીટા હોય ને, એ અને બી સદિશ વચ્ચેનો આપણને ખૂણો કેટલો આપેલો છે? થીટા આપેલો છે. તો શું થાય? આ તો તમને ખબર છે ને કે પાસેનો ઘટક કોસ થીટા આવે ને સામેનો ઘટક સાઇન થીટા આવે, કે નથી ખબર? હેલો, ખબર છે. ખબર છે ને? તો આપણે અહીં ડાયરેક્ટ લઈ લઈએ છીએ. ઓકે, તો આ જો બી નો આ શું થાય? પાસેનો ઘટક એટલે બી કોસ થીટા, અને આ બી નો સામેનો ઘટક એટલે બી સાઇન થીટા. તો જો tan આલ્ફા મૂકો તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. સામેની બાજુ શું આવશે? બી સાઇન થીટા, અને પાસેની બાજુ એક તો એ ઓલરેડી હતું, એમાં કેટલું એડ થયું? બી કોસ થીટા. તો નીચે શું છે? tan આલ્ફા બરાબર બી સાઇન થીટા છેદમાં એ પ્લસ બી કોસ થીટા. જો તમને શું કઈ ખબર ન પડી મને. ના એટલે સ્ક્રીન બંધ છે. શેર સ્ક્રીન ચાલુ જ છે મારે. કોને નથી દેખાતું? બધાને દેખાય છે? હા. ઓકે, ચાલો. તો સૂત્ર શું યાદ રાખવાનું? બી સાઇન થીટા છેદમાં એ પ્લસ બી કોસ થીટા. જો તમને યાદ ન રહેતો હોય તો તમારે આકૃતિ યાદ રાખવાની.
એટલે એના ઉપરથી તમને ઓટોમેટિક જવાબ મળી જશે. ચાલો હવે બધા સદીશોના સરવાળો એ 2 કરતાં વધારે હોય તો મેં તમને શું કીધું હમણાં કે પહેલો સદીશ લેવાનો, બીજા સદીશનું પૂછ પહેલા ઉપર મૂકવાનું હેડ ઉપર, બીજો સદીશ લેવાનો, એ રીતે જેટલા સદીશ હોય એ બધાને એડ કરતા જવાના. જો બંધ લૂપ બને, શું બને? બંધ લૂપ. તો શું થયું? બધાયનો પરિણામી કેવો હશે? 0 હશે. કેવો થશે? 0 થાય. ક્યારે? જ્યારે બંધ લૂપ બને ત્યારે. 2 કરતાં વધારે સદીશોના સરવાળા. તો મેં તમને કીધું હમણાં એમ શું હોય કે પહેલો સદીશ લેવાનો, એના ટેલ ઉપર એના હેડ ઉપર બીજો સદીશ મૂકવાનો, બીજા સદીશનું ટેલ, એ રીતે તમારે આગળ જેટલા પણ સદીશ હોય તે બધા લાઈનમાં મૂકતા જવાના. એટલે આપણે અહીંયા આવતા જશે આ રીતે. તો જો આ બધાય સદીશના લૂપ બનતું હોય, શું બનતું હોય? બંધ લૂપ. તો એનું પરિણામી શું થશે? કોઈને ખબર છે? બંધ લૂપ બનતું હોય તો પરિણામી શું થાય? શું લખાય? શૂન્ય થાય ને. જો આખું બંધ લૂપ બનતું હોય તો પરિણામ કેવું થાય? 0 થાય. પણ જો આ 4 સદીશ હોય તેનું પરિણામ લેવું હોય તો તમે આ લઈ શકો ને, આ એક આ રીતે આમ આવું થાય. ખબર પડી? તો જો 2 અસમાન મૂલ્યના સદીશો હોય તો પરિણામી કોઈથી 0 થાય નહીં. ખાલી 2 સદીશ લીધા હોય અને મૂલ્ય અલગ અલગ હોય, કોઈથી 0 થાય ન થાય ને, કેમ કે એની બાદબાકી કોઈથી 0 થવાની નથી. હવે 3 સમતલ્ય સદીશનું પરિણામી 0 થાય અને ન પણ થાય. હાલો, કોક બોલ્યું તો હમણાં? કાંઈ નહીં. ચાલો હાલો, શું કીધું છે? 3 સમતલ્ય સદીશનું પરિણામી 0 થાય પણ ખરા અને ન પણ થાય. દાખલા કે એક સદીશ આમ હોય, બીજો સદીશ આમ હોય આ રીતનો, અને ત્રીજો સદીશ આમ હોય, તો આનું પરિણામી શું થયું? આ પરિણામી આવ્યું ને આવડું, તો આ 0 થયું કહેવાય નહીં. પણ દાખલા કે પરિણામ આમ હોય, એક આમ હોય અને ત્રીજો આમ હોય, તો આનું પરિણામ કેવું થાય? 0 થશે. તો શું થાય? સમતલ્ય 3 હોય તો 0 થાય પણ ખરા અને ન પણ થાય. 3 અસમતલ્ય સદીશ હોય તેનું પરિણામી 0 ન જ થાય, કેમ કે આ એક સમતલમાં હોય 2 સદીશ, અને ત્રીજો સદીશ દાખલા કે આ સમતલમાં હોય, તો કેમ કે આ સદીશનું કંઈ વિરુદ્ધ દિશાનું કંઈ મળવાનું આપણને છે નહીં, તો એ કોઈથી 0 થશે નહીં. ઓકે, ચાલો આપણે સરવાળો જોઈએ તો સરવાળાની સાથે સાથે બીજું શું આવે? બાદબાકી આવે ને. સરવાળા પછી શું આવે? બાદબાકી. તો શું થાય? બાદબાકી કરવી શું કરવાનું? આર પરિણામી છે. દાખલા કે આપણે a માઇનસ બી કરવું હોય તો કઈ રીતે કરીએ? કે અને આ રીતે પણ લખી શકાય કે a પ્લસ માઇનસ બી, આવું લખાય ને, કે a અને માઇનસ બીનો સરવાળો કરો એ કોના જેવું થાય? a માઇનસ બી જેવું. તો શું કરવાનું? એ જ કરવાનું આપણે. બી સદીશ હોય તો એનો માઇનસ એટલે એની વિરુદ્ધ દિશાનો લઈ લેવાનો, પછી એનો બેનો સરવાળો કરી નાખવાનો. તો સૂત્ર એનું જ રહેશે. a માઇનસ બી હોય તો શું થશે? a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. અહીંયા શું આવશે? માઇનસ આવશે. શું આવશે? માઇનસ a2ab cos થીટા. બસ એટલો જ ફરક છે, બીજો કંઈ ફરક છે નહીં. અને આ સૂત્ર તમને બધાને આવડતા જશે. ઓકે, એટલે આમાં આપણે વધારે સમય બગાડતા નથી. હવે આર સદીશ એ સદીશ સાથે બનાવેલો ખૂણો. તો આપણે ઓલા પણ જોયું તો એની જ વસ્તુ, પણ બીની જગ્યાએ શું લખી દેવાનું? અહીંયા માઇનસ બી. ઓલા પણ શું હતું? બી સાઇન થીટા છેદમાં a પ્લસ બી કોસ થીટા. આમાં શું આવશે? a માઇનસ બી કોસ થીટા. હાલો, સદીશોના ઘટક આ તમને ખબર જ છે. પાસેનો ઘટક શું લખાય? આર છે તો આનો પાસેનો ઘટક શું લખાય? આર એક્સ બરાબર આર કોસ થીટા, અને સામેનો ઘટક y બરાબર આર સાઇન થીટા. ઓકે, તમને આ વસ્તુ આવડે છે એટલે આપણે આમાં વધારે સમય બગાડતા નથી. હાલો, પરિણામી આર લખો હોય તો શું લખાય? જો x અને y 90 ના ખૂણે તો શું લખાય? અહીંયા આર એક્સ સ્ક્વેર પ્લસ આર વાય સ્ક્વેર. આમાં મૂકો તો પણ તમને મળી જાય. જો આર સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા પ્લસ આર સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા. આર સ્ક્વેર કોમન કાઢી લે તો શું વધશે? સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર થીટા. તો એ તો 1 થઈ ગયું, તેનું વર્ગમૂળ આર થાય. આના ઉપરથી પણ તમે કહી શકો પરિણામી શું થશે? આર એક્સ સ્ક્વેર પ્લસ આર વાય સ્ક્વેર અંડર રૂટ. ચાલો, આ વસ્તુ થઈ ગઈ. હાલો, ખૂણો તો ટેન થીટા શું લખાય? y બાય એક્સ લખીએ ને તો શું લખાય? અહીંયા આર વાય બાય આર એક્સ. તો થીટા શું થશે? ટેન ઇનવર્સ y દિશાનો ઘટક છેદમાં x દિશાનો ઘટક. આવું આપણે દર વખતે ક્યારે ગોતીએ છીએ? ટેન થીટા ક્યાં વાપરીએ આપણે? બોલો.
ઢાળ ગોતવા માટે વાપરીએ ને, મેઇન ક્યાં વાપરીએ? ઢાળ ગોતવા માટે. હાલો 3D અત્યાર લગી આપણે જોતા હતા, શું જોતા હતા? સમતલમાં જોતા હતા. ક્યાં જોતા હતા? સમતલમાં. ને સમતલ આપણે શું છે? 2D, જે આપણે આ ચેપ્ટરનું નામ છે. આપણે 3D એટલું બધું ભણવાનું આવતું નથી, તો પણ એમાં એક વસ્તુ આપણે ખાલી જો 2 વસ્તુ જોવાની છે. જો 3 સદિશો શું છે? આપણે 3 આમ લેવાના, x, y અને z. ચાલો, તો x નો ઘટક હોય તો rx, y નો ઘટક હોય તો ry, z નો ઘટક હોય તો rz. હાલો, x ઘટકનો એકમ સદિશ i કેરેટ, y નો j કેરેટ, z નો k કેરેટ. તો પરિણામી શું લખાય? rx i કેરેટ, ry j કેરેટ ને rz k કેરેટ. જો x, y અને z ત્રણેય સાથે અલગ અલગ ખૂણો બનાવ્યા છે. ધારી લો કે એ ખૂણા એક આલ્ફા છે, x સાથેનો, y સાથેનો બીટા છે અને z સાથેનો છે ગામા છે. તો જો એમાંથી cos આલ્ફા, cos બીટા અને cos ગામા હોય ને, એને કહેવાય આપણે ડાયરેક્શનલ કોસાઇન કહેવાય. શું કહેવાય? ડાયરેક્શનલ કોસાઇન. કે જે ઘટક દાખલા કે આલ્ફા છે, શું સાથેનો ખૂણો છે? x સાથેનો ખૂણો છે, તો rx અપોન એનો પરિણામી. જો બીટા છે એ y સાથેનો ખૂણો છે, તો cos બીટા બરાબર ry છેદમાં એનો પરિણામી. તો એને શું કહેવાય? ડાયરેક્શનલ કોસાઇન કે શું કહેવાય? l, m અને n વડે દર્શાવાય. તો એના પરથી તમારે આ એક સૂત્ર યાદ રાખવાનું છે કે cos સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર આલ્ફા પ્લસ cos સ્ક્વેર બીટા પ્લસ cos સ્ક્વેર ગામા બરાબર 1. આ એક સૂત્ર તમારે કામનું છે. અને બીજી વસ્તુ આમાંથી કામની છે આ ડાયરેક્શનલ કોસાઇન, એટલે કે આ 3 સૂત્રો. એ તમને સૂત્ર જોશો તો ડાયરેક્ટ ખબર પડી જાય કે જે સાથેનો ખૂણો હોય એ ઘટક લેવાનો, છેદમાં એનો પરિણામી લેવાનો. ઓકે, ચાલો. તો હવે 2 સદિશનું વચ્ચેનું અંતર ગોતવું હોય તો તમે શું કરો? દાખલા કે r1 આપ્યું છે અને r2 આપ્યું છે, બંને વચ્ચેનું અંતર ગોતવું હોય તો તમે શું કરો? પરિણામે શું લખો તમે? r2 માઇનસ r1 લખો ને, r2 સદિશ માઇનસ r1 સદિશ. તો બસ અહીંયા એ જ વસ્તુ આપેલી છે. શું છે? r2 સદિશ માઇનસ r1 સદિશ. હવે આપણે સદિશો વચ્ચેનો ગુણાકાર જોવાનો છે. હાલો, આપણે 2 પ્રકારના ગુણાકાર આવે. એક કયો આવે? મેં હમણાં કીધું, એક અદિશ ગુણાકાર, બીજું સદિશ ગુણાકાર. અદિશ ગુણાકારને બીજું શું કહેવાય? ડોટ પ્રોડક્ટ કે શું કહેવાય? ડોટ પ્રોડક્ટ. શેના વડે દર્શાવાય? a ડોટ b, આ રીતે દર્શાવાય. તો આને શું કહેવાય? અદિશ ગુણાકાર. હાલો, અદિશ, અદિશનો મતલબ શું થાય? બોલો, અદિશનો મતલબ શું થાય? ખાલી ને ખાલી શું આવે? ખાલી શું કીધું? મૂલ્ય. મૂલ્ય. શું થાય? અદિશ મતલબ ખાલી મૂલ્ય. તો અદિશ ગુણાકાર કરો ને એમાં ખાલી મૂલ્ય આવશે, એમાં દિશા આવશે નહીં. એટલે જ એનું નામ આપણે આપેલું છે અદિશ ગુણાકાર. શું આપ્યું છે? અદિશ. એટલે a ડોટ b શું આવશે? અદિશ ગુણાકાર. અને એમાં ખાલી તમને જે મળશે એ ખાલી મૂલ્ય, 50, 100, 500 જે મળે એ મૂલ્ય મળે. એમાં તમને i, j, k કેરેટ એવું કઈ દિશા મળે નહીં. ચાલો, તો એના માટેનું સૂત્ર તમારે યાદ રાખવાનું છે. a ડોટ b બરાબર ab cos થીટા. શું આવે? a ડોટ b બરાબર ab cos થીટા. હાલો, થીટા ખૂણો છે તો આપણને ખબર છે 90 કરતાં નાનો હોય તો કયું ચરણ થાય? પ્રથમ ચરણ થાય ને. પ્રથમ ચરણમાં બધા કેવા હોય? ધન હોય. તો a ડોટ b કેવું આવશે? ધન આવશે. અને 90 અને 180 ની વચ્ચે હોય તો ક્યાં જાય? બીજા ચરણમાં. કેમાં જાય? દ્વિતીય ચરણમાં. દ્વિતીય ચરણમાં cos થીટા કેવું હોય? બોલો, નેગેટિવ હોય. તો a ડોટ b શું આવશે? નેગેટિવ આવશે. એ તમે દાખલા વાળા ઘડે ગણો છો એટલે તમને ખબર જ હશે. ચાલો, a ડોટ b અને b ડોટ a બંને કેવા હોય? સમાન હોય. અને જો કૌંસમાં આપ્યું હોય તો શું કરવાનું? તમારે ડાયરેક્ટ અંદર કરી નાખવાનું કે a ડોટ b પ્લસ a ડોટ c. આ બધા નિયમો તમને ખબર જ છે ને બધાને, એટલે આપણે એમાં વધારે ડીપમાં જતા નથી. જો આ એક બીજી વસ્તુ કામની છે કે r અને b વચ્ચેનો ખૂણો થીટા હોય, સોરી r નથી અહીંયા, a અને b વચ્ચેનો ખૂણો થીટા હોય તો a ડોટ b બરાબર ab cos થીટા. તો થીટા શું થશે? cos ઇન્વર્સ a ડોટ b છેદમાં ab. તમને મોટા ભાગે દાખલા શું આપ્યો હોય કે 2 સદિશ આપી દીધા હોય અને શું કીધું હોય કે બંને સદિશો વચ્ચેનો ખૂણો કેટલો હશે તે ગોતો. તો તમારે એમાં શું લેવાનું? ડોટ પ્રોડક્ટ લેવાની. શું લેવાની? ડોટ પ્રોડક્ટ. કે a ડોટ b ગોતવાનું
એ બીનું મૂલ્ય ગોતી લેવાનું, એનો ભાગાકાર કરી નાખવાનો, એનું કોસ ઇન્વર્સ લઈ લેવાનું. ખબર પડી? દાખલામાં મેઇન વસ્તુ કે તમને જ્યારે પણ બે સદિશનો શું કીધું હોય, ખૂણો ગોતવાનું કીધું હોય તો તમારે ડોટ પ્રોડક્ટ વાપરવાની રહેશે. ચાલો હવે આપણે જોઈએ, આ થીટા 0 હોય તો તમને ખબર જ છે મેક્સિમમ આવે, અને થીટા 90 હોય તો cos 90 0, એટલે a ડોટ બી 0 ખબર છે, એટલે આપણે એમાં એટલું બધું જતા નથી. ચાલો હવે a સ્ક્વેર એટલે કે a ડોટ એ પોતાની સાથે ડોટ કરે. ચાલો આ એક સદિશ છે તો એની સાથે ખૂણો કેટલો હશે બોલો? આ એક સદિશ હોય તો એ સદિશનો એની સાથે ખૂણો કેટલો હોય? 0 હોય ને. થીટા કેટલો હોય? 0. તો 0 ખૂણો હોય તો શું લખાય? a ડોટ એ cos 0. cos 0 કેટલું થાય? 1. તો a સ્ક્વેર થશે. શું થશે? a સ્ક્વેર. તો પોતાની સાથે કરે તો શું આવશે? એનો એ સદિશ આવશે. દાખલા તરીકે n કેપ આપણે કોના માટે લઈએ છીએ? એકમ સદિશ માટે લઈએ. કોના માટે લઈએ છીએ? એકમ સદિશ માટે. ચાલો આમાં તો જો આમાં i ડોટ i શું થશે? 1. j ડોટ j 1. k ડોટ k, તમારા ડોટ પ્રોડક્ટ માટે આ વસ્તુ ઘણી કામની હશે. શું આવશે? 1 આવશે. અને જો i ડોટ j કરો તો તમે i ડોટ j કરો તો i અને j ખૂણો કેટલો હોય બોલો? i અને j ખૂણો 90 ડિગ્રી. તો cos 90 શું થશે? 0. મતલબ ડોટ પ્રોડક્ટ કરો તો તમારે i હોય ને તો બીજાને i આર જ કરવાનું, બીજા j કે k આર કરાવો તો હંમેશા શું આવવાનું છે? 0. એટલે તમારે જોવાની જરૂર નથી, ડાયરેક્ટ શું કરવાનું? i હોય તો i આર, j હોય તો j આર, k હોય તો k આર, બધાનો પછી સરવાળો કરી નાખવાનો. ચાલ એ વસ્તુ થઈ ગઈ. હવે આપણે જોઈએ a ડોટ બી થઈ ગયું. એક જ મિનિટ. હાલ હા, a ડોટ બી આવી ગયું. તમને ડોટ પ્રોડક્ટ કરતા તો આવડે છે ને? આપણે હમણાં નીચે દાખલા ગણશું ને ત્યારે ફરીથી ડોટ પ્રોડક્ટ જોઈ લઈશું. હવે a અને a સદિશનો b દિશામાંનો ઘટક. જો આ વસ્તુ પણ તમને ઘણી વખત પૂછે કે a સદિશનો b દિશામાંનો ઘટક એટલે શું થાય? દાખલા તરીકે આ a સદિશ છે, શું છે? તમને એક બીજી વસ્તુ કીધી કે b નો a ની દિશામાં ઘટક કીધો. શું કીધું છે? આપણે આ બીજી વસ્તુ છે તે લઈએ કે સદિશ b નો a ની દિશાનો ઘટક એટલે શું થાય? તો b સદિશનો a દિશા ઉપર જે પડછાયો પડે ને એને શું કહેવાય? એનો a ની દિશાનો ઘટક કહેવાય. એટલે પડછાયો કેટલો પડે? જો આપણે દોરતા હોય તો કેટલો પડે? એટલો પડે ને. કેટલો પડે? એટલો પડે. તો આ જે હોય એને શું કહેવાય? કે b સદિશનો a દિશામાંનો ઘટક કહેવાય. તો આને કઈ રીતે લખાય? આ ખૂણો થીટા હોય તો આને શું લખાય? આ રેડ કલરથી લખેલું છે એને b cos થીટા લખાય ને. પાસેનો ઘટક કહેવાય કે ન કહેવાય? b નો પાસેનો ઘટક b cos થીટા. તો b cos થીટા શું લખાય? આપણને ખબર છે શું લખાય? a ડોટ b શું લખાય? એ b cos થીટા. તો b cos થીટા શું થાય આના ઉપરથી? a ડોટ b છેદમાં a મૂલ્ય આવે ને. ખબર પડી બધાને? એટલે એક સદિશનો બીજી સદિશનો ઘટક એટલાનો મતલબ શું થયો? કે એની ઉપરનો પડછાયો કેટલો પડે એમ. તો એમાં આ રીતે તમારે લેવાનું થશે. ચાલો અહીંયા લગી હવે કોઈને કાંઈ ડાઉટ હોય તો મને કહો. કોઈને કાંઈ ડાઉટ વેક્ટર્સમાં અહીંયા સુધી અદિશ ગુણાકાર સુધી? નહીં. ઓકે ચાલો. તો અમુક આપણે જે ફોર્મ્યુલા આવે છે કે f ડોટ s, f ડોટ v, માઇનસ p ડોટ e, m ડોટ b, એ બધા કેવા છે? અદિશ ગુણાકારવાળા છે. એ તો આપણે ચેપ્ટર ચાલશે એટલે આપણને ખબર પડવાની છે. હવે સદિશ ગુણાકાર આ વધારે મહત્વનું છે. અદિશ ગુણાકાર થોડુંક સહેલું છે સદિશ ગુણાકાર કરતાં. અને આપણે ઘણી વખત શું આવે? સદિશ ગુણાકાર આવે તો પહેલાં તો એને ક્રોસ વડે દર્શાવાય. કેને વડે દર્શાવાય? ક્રોસ વડે. શું લખાય? a ક્રોસ b. તો આને કહેવાય એનો સદિશ ગુણાકાર કહેવાય. તો એનું મૂલ્ય શું થશે અહીંયા? એ બી સાઇન થીટા. શું હોય? જો સદિશ ગુણાકાર કીધો એટલે સદિશ એવું એટલે જવાબમાં પણ આપણે શું આવશે? સદિશ આવશે. શું આવશે? સદિશ. એટલે મૂલ્ય પ્લસ શું આવશે? એની દિશા પણ લખવી પડશે. ચાલો એના માટે તમે સ્ક્રૂનો નિયમ ખબર છે? a ક્રોસ b. દાખલા કે પરિણામી સદિશ r હોય, એ a ક્રોસ b હોય તો r ની દિશા શું થાય? a થી b. સ્ક્રૂનો નિયમ શું લેવાનો? જમણો હાથ લેવાનો, a સદિશથી b સદિશ વાળવાનો. જે બાજુ અંગૂઠો જાય એ બાજુ શું હશે? આપણે r સદિશની દિશા હશે, પરિણામી સદિશની દિશા. તો શું છે? જે સદિશ લેવાનું હોય એ શું કરવાનું? a ક્રોસ b કીધું હોય તો શું કરવાનું?
એ થી બી તરફ જવાનું. શું કરવાનું? એ થી બી તરફ. તો એ થી બી દાખલા કે આ રીતે જતા હોય તો આમ ઉપર તરફ થશે. પણ જો તમને બી ક્રોસ એ કીધું હોય, શું કીધું હોય? બી ક્રોસ એ, તો શું કરવાનું? સોરી, બી ક્રોસ બી થઈ ગયું. બી થી એ તરફ જવાનું. તો બી થી એ તો આમ જશે ને, તો તમારી દિશા કેવી આવશે? ઉલટાઈ જશે. તો તમારે ખાસ ધ્યાન રાખવાનું, એક તો હાથ, જમણો હાથ વાપરવાનો, અને પહેલા સદિશથી બીજા સદિશ તરફ તમારે હાથ ફેરવવાનો. ખબર પડી? તો આના ઉપરથી આપણને શું ખબર પડી? કે જે એ ક્રોસ બી છે એ શું થશે? માઇનસ બી ક્રોસ એ થશે. શું થશે? માઇનસ બી ક્રોસ એ. ઓકે, ચાલો હવે આપણે આગળ જોઈએ થોડીક પ્રોપર્ટીઝ. આ પહેલું આપણે જોઈ લીધું કે એ ક્રોસ બી ને બી ક્રોસ એ સમાન નથી. શા માટે? કેમ કે બંનેની દિશા કેવી છે? ઉલટી છે. એટલે એ ક્રોસ બી બરાબર શું લખાય? માઇનસ બી ક્રોસ એ. હવે સરવાળાની પ્રોપર્ટી કે એ ક્રોસ બી પ્લસ સી હોય તો શું લખાય? એ ક્રોસ બી પ્લસ એ ક્રોસ સી. ખબર છે આપણે એ ક્રોસ બી શું લખ્યું હતું? શું મૂલ્ય હતું? એ બી સાઇન થીટા. તો જો સાઇન 0 હોય તો કેવું થાય? 0. સાઇન 0 હોય તો 0. સાઇન 90 હોય તો મેક્સિમમ 1 થાય. ચાલો હવે એ ક્રોસ એ પોતાની સાથે ક્રોસ પ્રોડક્ટ શું છે? એ ક્રોસ એ પોતાની, આ સદિશ છે અને આ સદિશ, તો બંને પોતાની સાથે ખૂણો કેટલો હોય? 0 હોય ને. તો એના ઉપરથી એ ક્રોસ એ શું થશે? 0 થશે. એટલે આઈ ક્રોસ આઈ, જે ક્રોસ જે, અથવા તો કે ક્રોસ કે કેવું હશે? 0 હશે. હવે બીજા સાથે લઈએ તો આઈ અને જે ખૂણો કેટલો હોય? આઈ અને જે આ રીતના હોય. ખૂણો કેટલો હોય? 90 ડિગ્રી. તો 90 ડિગ્રી હોય તો કેવું થાય? મહત્તમ થાય ને. તો જો આઈ જે આ રીતે યાદ રાખવાનું. જો આઈ જે કે સમઘડી દિશામાં જતું હોય ને તો શું લેવાનું? પોઝિટિવ. શું લેવાનું? પોઝિટિવ. કે આઈ ક્રોસ જે કેવો આવશે? પોઝિટિવ. પણ જો વિષમઘડી દિશામાં જતું હોય, અહીંયા આપણે ફરીથી આઈ જે કે લખી નાખીએ, આ રીતે જતું હોય તો શું થાય? આઈ કે વિષમઘડી દિશામાં ગયું તો આ કેવું લેવાનું? નેગેટિવ લેવાનું. કેવું લેવાનું? નેગેટિવ. એટલે આઈ ક્રોસ જે હશે તો કેવું આવશે? પોઝિટિવ. જે ક્રોસ કે પોઝિટિવ, કે ક્રોસ આઈ પોઝિટિવ. પણ આઈ ક્રોસ કે લખેલું હોય તો નેગેટિવ થશે. અને ક્રોસ પ્રોડક્ટ આપણે કઈ રીતે ગોતીએ છીએ? ડિટર્મિનન્ટ. શેના ઉપરથી? ડિટર્મિનન્ટ ઉપર ગોતીએ ને. હાલો, ડિટર્મિનન્ટ ગોતતા બધાને આવડે છે? હાલો, ડિટર્મિનન્ટ ગોતતા બધાને આવડે છે? ઓકે, તો આપણે હમણાં દાખલો ગણશું ને ત્યારે એક દાખલો લઈ લઈશું. શું કીધું? કોક હમણાં ભાઈ બોલ્યું. તારો અવાજ કપાય છે કેશવ. આવડે છે એમ જો. ઓકે, ચાલો હાલો આગળ જોઈએ. ક્રોસ પ્રોડક્ટના ઉદાહરણ આ તમને ખબર જ છે કે ટોર્ક ગોતવું હોય તો આર ક્રોસ એફ થાય, કોણીય વેગમાન આર ક્રોસ પી, વી ઓમેગા ક્રોસ આર, ટોઈ પી ક્રોસ ઈ, એ બધું વસ્તુ થશે. ચાલો હવે આગળ જોઈએ આપણે ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ. જો આ બે વસ્તુ તમારે યાદ રાખવાની. તો ત્રિકોણનું ક્ષેત્રફળ કીધું હોય ને કે બે સદિશ છે એના દ્વારા તમારે ત્રિકોણ બને છે, તો શું કરવાનું? હાફ એ ક્રોસ બી. અને ચતુષ્કોણનું કીધું હોય તો એ ક્રોસ બી લેવાનું. શું લેવાનું? એ ક્રોસ બી લેવાનું. ખબર પડી ગઈ? ત્રિકોણનું ક્ષેત્રફળ હોય તો હાફ એ ક્રોસ બી, અને ચતુષ્કોણનું કીધું હોય તો ખાલી એ ક્રોસ બી લેવાનું રહેશે. ચાલો હવે આગળ જોઈએ આપણે લામીસ થિયરમ. શું છે લામીસ થિયરમ? તો એ શેના માટે છે? કે ખૂણો શું છે? ખૂણો હોય અને એની સામેની બાજુનો ગુણોત્તર, સાઇનનો ગુણોત્તર કેવો હોય? અચળ હોય. જો સાઇન આલ્ફા એટલે આલ્ફા થયો. ક્યાં છે? અહીંયા આલ્ફા છે. તો એની સામેનો સદિશ શું છે? એ સદિશ. તો સાઇન આલ્ફા બાય એ બરાબર સાઇન બીટા બાય બી અને સાઇન ગામા બાય સી કેવું હોય? અચળ હોય. આવું તમને ક્યાં મળે? દાખલા કે આ રીતે તમને સદિશ આપ્યો ને 3, કે આપણને ખબર છે આ રીતના 3 સદિશ છે તો પરિણામી કેવું થવાનું છે? 0 થાય. ફોર એક્ઝામ્પલ અહીંયા પી ક્યુ આર આ રીતે આપેલા હોય. આમ આ ખૂણો દાખલા તરીકે તમે આપેલો θ1, આ θ2 અને આ θ3 આપેલો હોય તો આના ઉપરથી તમે શું લખાય? કે પી અપોન સાઇન θ1 બરાબર ક્યુ અપોન
સાઇન થીટા 2 બરાબર આર અપોન સાઇન થીટા 3. જો તમને ખૂણા બે ખબર હોય ને એકનું મૂલ્ય ખબર હોય તો તમે બીજા બધાનું મૂલ્ય ગોતી શકો. ખબર પડી ગઈ બધાને? હલો, ચાલો. હા. સાપેક્ષ વેગ. હાલો, આની પહેલા આપણે 1D માં સાપેક્ષ વેગ જોયો તો શું હતું? એમાં બે જ વસ્તુ મેં તમને કીધી હતી. શું કીધી હતી બોલો? 1D માં આપણે સાપેક્ષ વેગ જોયો તો શું કીધું તમે? સમાન દિશા હોય તો બાદબાકી, સમાન દિશા હોય તો બાદબાકી, અને દિશામાં વિરુદ્ધ ગતિ દિશા હોય તો બાદબાકી. વિરુદ્ધ દિશા હોય તો સરવાળો થાય. સરવાળો. પણ એમાં આપણે શું હતું? 1D એટલે એક જ દિશા હતી, પણ હવે વેક્ટર આવ્યો એટલે એમાં બે દિશા પણ હોઈ શકે અને ત્રણ પણ હોઈ શકે. તો એમાં શું કરવાનું? દાખલા તરીકે તમને આ રીતે કીધું ને કે V12, તો આનો મતલબ શું થાય? કે સદિશ 1 2 ની સાપેક્ષે. શું લેવાનું? સદિશ 1 2 ની સાપેક્ષે. જો આવું તમને ગમે ને આપેલું હોય ને તો તમારે શું કરવાનું ખબર? આ છે તો V1 માઇનસ V2. V12 કીધું તો શું લખાય? V1 માઇનસ V2. શું કરવાનું? જો તમને પહેલા આપેલું છે ને, જો આ V1 તમને ઓલરેડી આપેલું છે, 2 એક્સ્ટ્રા ભાગ આવ્યો, તો જે પહેલા આપેલો એ લખી નાખવાનું માઇનસ બીજો ભાગ. એને આ રીતે પણ ઘણી વખત લખાય. આપણે કેમાં આવે છે? વક્રી ભવનાંક, રે ઓપ્ટિક્સમાં આ રીતે ઘણી વખત લખાય 1 μ2. તો આને પણ તમારે કઈ રીતે લખવાનું? μ2 બાય μ1. શું લખે છે? કે જે તમને પહેલાં ઓલરેડી આપેલું હોય ને એ વસ્તુ પહેલાં લેવાની, બાકીની વસ્તુ પછી લેવાની. આપણે પછી જોઈશું, અત્યારે આપણે ખાલી સાપેક્ષ વેગ જોઈએ. તો કઈ રીતે લખવાનું? V1 માઇનસ V2 છે એની ઉપરથી દિશા. હાલો, આ તો બે સદિશની શું આવી? બાદબાકી આવી ને, તેનું મૂલ્ય શું લખાય બોલો? બે સદિશની બાદબાકી હોય તો અંડર રૂટ ઓફ V1 V1 square સ્ક્વેર પ્લસ V2 સ્ક્વેર plus V2 square માઇનસ minus 2 V1 V2 2 V1 cos થીટા. cos theta. બસ સદિશ આવી ગયો. તો પછી તો આપણને ખબર જ છે કઈ રીતે ગણવાનું. ચાલો, એક જ દિશામાં હોય તો શું થાય? થીટા કેટલો થાય? 0. તો cos 0 કેટલું થાય? 1 થાય ને. તો શું આવશે અહીંયા? V1 સ્ક્વેર પ્લસ V2 સ્ક્વેર માઇનસ 2 V1 V2. એટલે આ શું થાય? V1 માઇનસ V2 નો વર્ગ થાય. તો શું આવશે અહીંયા? V1 માઇનસ V2. એ રીતે વિરુદ્ધ દિશા હોય તો થીટા કેટલો થશે? 180 degree. 180. તો 180 cos 180 માઇનસ 1 એટલે માઇનસ માઇનસ શું થઈ જશે? અહીંયા પ્લસ થઈ જાય. તો એ કોનું થઈ જશે? V1 પ્લસ V2 નો હોલ સ્ક્વેર થઈ જાય ને, અને સ્ક્વેર સ્ક્વેર રૂટ ઉડી જાય. એટલે શું આવશે અહીંયા? V1 પ્લસ V2, જે આપણે આગળ માટે જોયું હતું. એમાં આપણે બે જ દિશા આવતી હતી ને 1D માં, કાં તો એની સાથે આવે કાં તો એની વિરુદ્ધ દિશામાં આવે. 90 નો ખૂણો હોય તો cos 90. બોલો, cos 90 કેટલો થાય? 0. શૂન્ય. તો આ નીકળી જાય તો શું વધે? V1 સ્ક્વેર પ્લસ V2 સ્ક્વેર. આપણે હમણાં ઉપર જોયું તો આ વસ્તુ પણ. ચાલ, હવે બીજા એક બે તમને ઉદાહરણ આપેલું છે કે તમને દાખલા માટે, તમને નદીના ઘણી વખત દાખલા આવે છે. એના આવે છે નદીના. શું હોય છે કે VR વેગથી જતી નદીમાં VM ના વેગથી માણસ તરે છે. તો બે કન્ડિશન છે. એક તો લઘુત્તમ અંતર માટેનું છે, બીજું શેના માટેનું છે? લઘુત્તમ સમય માટેનું. કે ને લઘુત્તમ અંતર કાપવું હોય, હાલો તમને આ નદી છે, આ નદીના બે છેડા છે, લઘુત્તમ અંતર કાપવું હોય તો કયું લઘુત્તમ અંતર થશે આ બંને વચ્ચેનું? બોલો, આ બંને વચ્ચે લંબ અંતર થાય ને, કયું થાય? લઘુત્તમ અંતર કયું હોય? લંબ અંતર હોય. કે બે બિંદુ વચ્ચે લંબ અંતર હોય કેવું હોય? દર વખતે લઘુત્તમ હોય. તો આ સીધે સીધું કાપવું પડશે. આ રીતનું કાપવું પડે ને, આ સીધે સીધું. પણ જો નદીમાં વેગ જતો હોય, તમે આમ સીધે સીધા આમ તરવા જાઓ તો તમે સીધે સીધા સામે પોગી શકો? હે? નદી આમ જતી હોય તમે આમ સીધા તરવા જાઓ, ન પોગો ને. તમે શું વહી જાઓ? આમ આગળ વહી જાઓ, થોડાક શું વહી જાઓ? આમ આગળ વહી જાઓ. પણ આપણે તો શું કરવાનું છે? લઘુત્તમ એટલે સીધે સીધું જવું છે. તો શું કરવાનું? આને ઉલટી દિશામાં જવાનું. શું કરવાનું? આને ઉલટી દિશા. આ દિશામાં તમે ગતિ કરો. હવે આમ જતા હોય તો શું કરો? તમે આમની બદલે તમે આમ જવા કરો. શું કરો? આમ જતા હોય ને બદલે શું થાય? નદી આમ જતી હોય એટલે તમે સીધા જવા કરો. એટલે તમારે શું કરવું પડે? આ દિશામાં ગતિ કરવી પડે ને. શું કરવું પડે? આ દિશામાં, સોરી આ લીટો ત્રાસો જાય છે થોડોક. તો આ દિશામાં તમે ગતિ કરો તો તમે સીધે સીધા સામેની બિંદુ પાસે પહોંચી શકો છો. ઓકે, તો એના માટે જો ખૂણો, દાખલા તરીકે તમને આ બંને વચ્ચેનો ખૂણો આલ્ફા આપ્યો હોય તો સાઇન આલ્ફા શું થશે? સામેનું શું થાય? સાઇન થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ થાય ને. તો સામેની બાજુ શું આવશે આપણે અહીંયા? નદીનો વેગ આવશે ને. આ દિશામાં શું હોય? નદી વહેતી હોય ને, એ જો દર્શાવે રિવરનો વેગ.
તો શું હશે નદીનો વેગ, એટલે સામેની બાજુ વીઆર, અને કર્ણ શું છે માણસ તરે છે ને, VM. તો વીએમ આવશે. તો સાઇન આલ્ફા શું થશે, આલ્ફા આપેલું છે તો સાઇન આલ્ફા બરાબર વીઆર બાય વીએમ થશે. તો નદીને પાર કરવા માટે લાગતો સમય, હાલો સમય શું થાય, વેગ બરાબર શું થાય, વેગ બરાબર અંતરના છેદમાં સમય. અંતર ભાગ્યા સમય. તો સમય બરાબર શું થાય, ડી બાય વી. ચાલો દાખલા તરીકે નદીની જાડાઈ તમને ડબલ્યુ આપી, પહોળાઈ કેટલી આપી છે ડબલ્યુ, તો આ ડબલ્યુ થાય, અને પરિણામી વેગ આપણને કેટલો મળ્યો, આ મળે ને. પરિણામી શું થાય, જો ત્રિકોણ બન્યો, તો પરિણામી શું લખાય તમારે, વીએમ સ્ક્વેર માઇનસ વીઆર સ્ક્વેર લખાય ને, શું લખાય, વીએમ સ્ક્વેર માઇનસ વીઆર સ્ક્વેર અંડર રૂટ. કેમ કે આપણે આ દિશામાં જવાનું છે ને, તો આ પરિણામી વી થશે આપણો. તો આ કોના ઉપર આધાર રાખે, પાયથાગોરસ થઈ જાય ને, કર્ણનો વર્ગ માઇનસ એક બાજુનો વર્ગ. તો આ તમારે સૂત્ર યાદ રાખવાનું. કાં તો તમારે મેઇન શું કરવાનું, આકૃતિ તમને ખબર હોવી જોઈએ કે તમારે સીધું જવું છે તો તમારે આ બાજુ પહેલાં જવું પડશે, એટલી તમને ખબર પડી જાય એટલે તમે એને પછી તમે દાખલો ગણી શકો. ઓકે, હવે બીજી કન્ડિશન છે તમારે લઘુત્તમ સમયમાં શું કરવાનું છે, લઘુત્તમ સમય માટે તો એમાં શું જવું પડે, જે દિશામાં નદી જતી એ દિશામાં તમે કરો તો તમને શું થાય, નદીનો વેગ તમને શું કરે, મદદ કરે ને. જે દિશામાં નદી જતી હોય એ દિશામાં તમે જાઓ તો નદીનો વેગ તમને શું કરે, આગળ જવા માટે મદદ કરે. તો એના માટે તમારે આ રીતનું જવું પડશે. કઈ રીતનું જવું પડશે, આ રીતનું જવું પડશે. આ રીતના જશું તો તમારે સમય કેવો લાગશે, ઓછામાં ઓછો. તો શું થાય, T2 બરાબર ડબલ્યુ બાય વીએમ. શું થશે, આ વેગ તમારે લેવાનો થશે ડબલ્યુ બાય વીએમ. ઓકે, ચાલો આ લઘુત્તમ અંતર છે, આવું છે નદીનો વેગ છે વીઆર, આ વીઆર છે, અને આવું છે આ કોનો વેગ થાય બોલો, River. આ પરિણામી થાય ને, શું થાય પરિણામી. હાલો લઘુત્તમ સમય ક્યારે લાગે, લઘુત્તમ અંતર હોય ત્યારે લાગે કે ન લાગે, બોલો. વેગ તમારા બંને માટે સરખો આપેલો હોય, વેગ સરખો હોય તો લઘુત્તમ સમય ક્યારે થાય બોલો. વેગ સરખો હોય તો વી બરાબર શું થાય, આપણે ડી બાય ટી હોય ને, તો સરખા વેગથી જતા હોય તો શું કરવું પડે, જ્યાં લઘુત્તમ અંતર હોય એ જ કેવું થશે તમારું, લઘુત્તમ સમય થાય ને એમ. તો આમાં જો એ બી અંતર કાપવું છે આપણે, અંતર તો કેટલું કાપવાનું છે, અહીંથી આમ જશો, અહીંથી આમ જાઓ કે ગમે એ બાજુ જાઓ, તમારે અંતર કેટલું કાપવું પડે, મેઇન હા મેં સીધી બાજુ જવું હોય તો નદીના અંતર જેટલું કાપવું પડે ને, કેટલું કાપવું પડે નદીના અંતર જેટલું, જેટલું તમે આમ ત્રાસું જશો એમ તમારે શું કાપવું પડશે, વધારે અંતર કાપવું પડે કે ન કાપવું પડે, ખબર પડી કે ન પડી બધાને, હાલો. ઓકે, તો આમાં એ બી બરાબર શું થશે, વીઆર T2 અને વીઆર ડબલ્યુ બાય વીએમ. ચાલો હવે આપણે થોડાક દાખલા જોઈએ, શું કરીએ, દાખલા જોઈએ. ચાલો, સદિશ 3i અને 4k માં y દિશાનો ઘટક કેટલો આવે બોલો, 0. 0, કેમ કે જે કેપ ક્યાંય આપેલું છે નહીં. હાલો, આ બંને સદિશમાં સરવાળાના કયો સદિશ ઉમેરવાથી y દિશાનો એકમ સદિશ મળે, એટલે શું કરવાનું છે, બંનેનો સરવાળો કરવો પડશે ને. કરો ચાલો, i માઇનસ 3j પ્લસ 2k, કેપ લખ નાખીએ, ઓકે, પ્લસ 3i પ્લસ 6j માઇનસ 7k. B આવે. આમાં શું કીધું છે, ના સરવાળામાં કયો સદિશ ઉમેરવાથી, એટલે આમાં કોઈ સદિશ ઉમેરવો પડશે. ફોર એક્ઝામ્પલ આપણે એ સદિશ ઉમેરીએ તો પરિણામે શું છે, y દિશાનો એકમ સદિશ. હાલો, y દિશાનો એકમ સદિશ શું આવે, જે કેપ. શું આવે, જે કેપ. તો આપણે એ ગોતવાનો છે, ચાલો ગોતી. હાલો, 3 ને આ શું થઈ છે, 4i 6 માઇનસ 3 પ્લસ 3j માઇનસ 7k પ્લસ 2k માઇનસ 5k પ્લસ ak બરાબર j. તો એ બરાબર શું થાય, આ બધી વસ્તુ ઓલી બાજુ થશે, તો માઇનસ 4i માઇનસ 3j અને પ્લસ j એટલે માઇનસ 2j અને આની પાવ છે તો પ્લસ 5k. એટલે આપણો જવાબ આવશે ઓપ્શન નંબર બી આવશે. શું આવશે, બી. ખાસ જોવાનું, ડાયરેક્ટ જવાબ લખી નાખવાનો નહીં, રકમ વાંચી સમજી અને પછી એમાં દાખલો ગણવો. ચાલો, હવે આગળનો સદિશ કે બે સદિશ આપ્યા છે તો એનો પરિણામી સદિશની દિશાનો એકમ સદિશ, તો શું ગોતવાનું,
પરિણામી સદિશનો એકમ સદિશ કોને કહેવાય? બોલો. એકમ સદિશ જે સદિશ હોય તે એનું મૂલ્ય છેદમાં એનું મૂલ્ય, આને શું કહેવાય? એકમ સદિશ કહેવાય. ચાલો ગોતો, હાલો. a પ્લસ બી કરો. ચાલો અહીંયા ડાયરેક્ટ હું કરી નાખું છું. 4 માઇનસ 1 3i, 3 પ્લસ 3 પ્લસ 6j પ્લસ 6 માઇનસ 8 માઇનસ 2k. હાલો, તો આનું મૂલ્ય તો આ સદિશ જ આવી ગયો ને, તેનું એનું મૂલ્ય ગોત નાખીએ. ચાલો, અંડર રૂટ 3નો વર્ગ 9, 6નો વર્ગ 36, 2નો વર્ગ 4, તો 40 ને 9 49, 49નું વર્ગમૂળ 7, તો આવશે 1/7 3i કેરેટ પ્લસ 6j કેરેટ માઇનસ 2k કેરેટ. તો આપણો જવાબ આવશે ઓપ્શન નંબર એ. ખબર પડી બધાને? એકમ સદિશ આપણે શું કરીએ છીએ કે બધી રીતના આપણે એક એક દાખલા ગણીએ, એટલે તમારે જેટલી રીત હોય ને બધી રીત તમારે એક વખત કવર થઈ જાય. હાલો, હવે આપણે બીજી રીત જોઈએ. બે સદિશોના મૂલ્ય તમને 5 અને 12 આપ્યા છે, તો એના વચ્ચેનો આપણે ખૂણો કેટલો રાખવો જોઈએ કે તમને પરિણામી 17, 7 અને 13 મળે? ચાલો, 17 એટલે 12 ને 5 શું થાય? 12 પ્લસ 5 બરાબર 17 થાય. તો ડાયરેક્ટ સરવાળો ક્યારે થાય? બંને કઈ દિશામાં હોય? એક જ દિશામાં. એક જ દિશામાં. તો પેલો ખૂણો કેટલો આવશે આના માટે? 0. થીટા બરાબર 0. હવે 7 લાવવું છે, તો જો 12 માઇનસ 5 કરો તો શું આવે? 7 આવે ને. તો માઇનસ કર્યું તો એક આમ હોય તો બીજો કઈ દિશામાં હોય? વિરુદ્ધ દિશામાં. તો ખૂણો કેટલો આવશે? 180 ડિગ્રી. થીટા બરાબર 180 ડિગ્રી. હવે 13, જો આ કાટકોણની જોડ છે ને, તમને ખબર છે શું આવે? 5 12 હોય તો શું આવે? 13 હોય. તો આવું હોય તો ખૂણો કેટલો હશે? 90 ડિગ્રી. ઓકે, અમુક કાટકોણની જોડ તમારે યાદ રાખવાની. ફોર એક્ઝામ્પલ 3 4 5 5 12 13 6 8 10, આ બધી પોપ્યુલર જોડ છે, એ બધી તમારે યાદ રાખવાની. તમારે દાખલો ગણવામાં ઘણી વખત કામમાં આવશે. ફિઝિક્સમાં આપણે મોટાભાગે 5 12 13 અને 3 4 5 આ વધારે આવતી હોય છે. ઓકે, તો આપણો આમાં જવાબ શું થશે? પહેલો 0, બીજો 180, ત્રીજો 90, એટલે ઓપ્શન નંબર એ. હાલો, હવે બીજી એક રીતનો આપણે દાખલો જોઈએ. બે એફ મૂલ્યના બળોના પરિણામી બળનું મૂલ્ય એફ હોય, તો શું કીધું છે? એફ, એનું પરિણામી પણ કેટલું છે? એફ. તો એની વચ્ચેનો ખૂણો કેટલો હશે એ ગોતવાનો છે. તો આપણને ખબર છે આરનું સૂત્ર આપણને ખબર છે શું થાય? આર સ્ક્વેર બરાબર એ સ્ક્વેર પ્લસ બી. આપણે બંને સ્ક્વેર કરી નાખ્યો એટલે અંડર રૂટ કરવાની જરૂર નથી. એમ અહીંયા આપણે દેખાય ને સ્ક્વેર કર્યો તો શું થશે? 2ab cos થીટા. આપણે શું ગોતવાનું છે? થીટા ખૂણો ગોતવાનો છે. જો મૂલ્ય એફ આપ્યું અને પરિણામીનું મૂલ્ય પણ એફ છે, તો અહીંયા શું થશે? એફ સ્ક્વેર બરાબર આ પણ એફ છે, બીજો પણ એફ છે, તો અહીંયા 2f cos થીટા. તો આ એફ સ્ક્વેર ઉડી જાય, કોમન કાઢ લો. ચાલો બધામાંથી એફ સ્ક્વેર, તો અહીંયા એફ સ્ક્વેર, તો આમાંથી એફ સ્ક્વેર કોમન કાઢશે શું છે? 1 + 1 2 પ્લસ 2 cos થીટા. આવું થાય તો ઉડી જાય, તો 1 થશે. આ બાજુ આવે તો હજી 2 કોમન કાઢ લે. શું કરી નાખો? 2 નીચે જવા દો, તો 1/2 બરાબર શું આવશે? 1 પ્લસ cos થીટા. તો cos થીટા કેટલો થશે? હાલો, અડધામાંથી એક જાય તો માઇનસ અડધું વધે ને. તો થીટા કેટલો હોય છે? cos થીટા માઇનસ 1/2 120 ડિગ્રી. તો આપણો જવાબ શું આવશે? 120 ડિગ્રી. તમારે જો યાદ રહેતું હોય તો ડાયરેક્ટ યાદ રાખી લેવાનું કે બેનું પરિણામી સદિશ ઈનું મૂલ્ય હોય તો એની વચ્ચેનો ખૂણો કેટલો હશે? 120 ડિગ્રી હશે. જો આ રીતનું થાય ને, આ રીતે એક હોય, બીજો આ રીતે હોય, તો ત્રણેય સદિશ કેવા હશે? સરખા થયા ને. શું થયા? આઈએફ હોય, આઈએફ હોય, આઈએફ હોય, ત્રણેય સરખા હોય તો ખૂણો કેટલો હોય અંદરનો? સમબાજુ ત્રિકોણ બને 60 60 60. તો એક સદિશ એટલે આ સદિશ અને આ સદિશ વચ્ચેનો આ ખૂણો કેટલો થશે? 120 ડિગ્રી. તમે આકૃતિ ઉપરથી કરવું હોય તો આકૃતિ ઉપરથી પણ તમે આ રીતે દાખલો ગણી શકો. તો તમારે આ ગણતરી કરવાની જરૂર પડે નહીં. ખબર પડી આમાં બધાને? બીજી રીતમાં આકૃતિવાળી શોર્ટકટવાળી રીત કહેવાય એમ. ચાલ, હવે એની આગળ જ્યારે
3 બળો આપણને આપેલા છે 50, 30, 15 પદાર્થ ઉપર લાગતા હોય તો તે પદાર્થ કેવી ગતિ કરશે અથવા તો સ્થિર રહેશે? ચાલો આનો જવાબ મને કોણ આપશે? પ્રવેગિત ગતિ કરે. પ્રવેગિત ગતિ. હાલો એક જવાબ આવ્યો. બીજો અચળ વેગથી ગતિ. અચળ વેગથી ગતિ. કેમ ખબર પડી ભાઈ અચળ વેગથી ગતિ કરે? કોને જવાબ આપ્યો તો અચળ વેગ વાળો? એક જ પદાર્થ પર લાગતા બળ હોય તે અચળ વેગ ગતિ કરે. એવું થોડું છે. અચળ વેગ ક્યારે હોય? આપણે હમણાં 1D માં જોયું. વેગ અચળ ક્યારે હોય? 0 હોય તો પ્રવેગ 0 હોય તો. પ્રવેગ 0 નો મતલબ શું થયો? બળ શું હોવું જોઈએ? 0 હોવું જોઈએ ને. પણ આમાં પરિણામી બળ 0 થશે. જો આ બંને એક દિશામાં લઈએ તો આ બંનેનું કેટલું થશે? 45. આ 50 છે. તો આનું પરિણામી કોઈ દી 0 થવાનું છે નહીં. પરિણામી 0 ન થાય. એફ નું કંઈક ને કંઈક મૂલ્ય રહેવાનું છે. તો એફ નું કંઈક ને કંઈક મૂલ્ય હોય તો એફ હોય તો શું મળે? એફ બરાબર કંઈક હોય તો પ્રવેગ મળવાનો છે ને. હા. તો પ્રવેગ મળે તો ગતિ કેવી થશે? પ્રવેગિત. પ્રવેગિત ગતિ થાય. તો આમાં અચળ વેગ વાળી ગતિ આવે નહીં. જવાબ શું આવશે આપણો? પ્રવેગિત ગતિ આવે. શું આવે? પ્રવેગ ગતિ. ચાલો આગળ. આ પણ એની જેવો જ છે સિમિલરલી. કઈ જોડનું પરિણામી શૂન્ય ન થાય? બોલો આમાં શું જવાબ આવશે? ચારે જોડ જુઓ. ડી ડી આવે ને. ઉપરનામાં આપણે જેમ કર્યું હતું એની જેમ 20 ને 10 30 થાય અને ઓલી બાજુ 40 છે એટલે એ કોઈ દી 0 થશે નહીં. જવાબ આવશે આપણો ઓપ્શન નંબર ડી. હવે બીજી એક રીતના દાખલા કે બે સદિશનું પરિણામી સદિશનું મહત્તમ મૂલ્ય 17. હાલો મહત્તમ એટલે શું થાય? ડાયરેક્ટ સરવાળો પ્લસ બી. a પ્લસ બી 17 અને ન્યૂનતમ ડાયરેક્ટ બાદબાકી. એ માઇનસ વિરુદ્ધ દિશામાં હોય ત્યારે ન્યૂનતમ થાય, એક દિશામાં હોય ત્યારે મહત્તમ થાય. બરાબર 7. હાલો પરિણામી ગોતો. હાલો તો શું થશે? આવડી જાય તો 2a બરાબર 7 24 એટલે a બરાબર આવશે 12. 12 એકમાં મૂકો તો શું આવશે? b બરાબર 5 આવશે. તો જો 5 12. હવે શું કીધું છે? બંને લંબ હોય તો પરિણામી સદિશ. હાલો બંને લંબ છે તો પરિણામી સદિશ શું હશે? 5 12 તો ત્રીજો 13. આપણો જવાબ ડાયરેક્ટ આવી ગયો. શું છે જવાબ? 13. શા માટે? કેમ કે a અને b એકબીજાને કેવા છે? લંબ છે. ચાલો આગળ. બે સદિશોના સરવાળાનો પરિણામી તેના બાદબાકીના પરિણામીને લંબ હોય તો તે બે સદિશોના કેવા હશે? શું કીધું છે? જો સરવાળાનો પરિણામી સદિશ એટલે શું લખાય આપણે અહીંયા? સદિશ a પ્લસ બી લખાય. તેના બાદબાકીના પરિણામી સદિશને લંબ. હાલો બે સદિશો વચ્ચેનો ખૂણો આપી દીધો તો શું લેશો તમે? બોલો. બાદબાકીનો સદિશ છે a માઇનસ બી. જો વચ્ચેનો ખૂણો આપ્યો છે લંબ. તો જો તમારે તો ડોટ પ્રોડક્ટ લેવાની. શું લેવાનું? ડોટ પ્રોડક્ટ. તો જો a ડોટ બી બંને લંબ છે તો ડોટ પ્રોડક્ટ કેવી થશે? 0 થશે ને. શું આવશે? આપણે લખીએ. શું લખીએ? m ડોટ n લખ્યું હોય તો શું લખાય આપણને? mn cos θ લખાય ને. અને cos 90 લંબ આપ્યો તો 90 કેટલો થાય? 0 થાય. ગમે ત્યારે લંબ આપ્યો હોય તમારે શું લેવાનું? ડોટ પ્રોડક્ટ લેવાની. તો જો ડોટ પ્રોડક્ટ લઈએ તો શું આવશે? 0 આવશે. ચાલો આ ગોતીએ આપણે. તો શું આવશે? a ડોટ a પ્લસ માઇનસ a ને b આર લઈ લઈએ તો a ડોટ માઇનસ b એટલે આવશે અહીંયા b નો a સાથે તો પ્લસ b ડોટ a અને માઇનસ અહીંયા b ડોટ b બરાબર 0. જો આપણે હમણાં જોયું હતું a ડોટ b કે b ડોટ a બંને કેવા હોય? સરખા. 0 ઉડી જાય. 0 નો હોય, સરખા હોય. કેવા હોય? સરખા. એટલે આ બંને ઉડી જાય. તો b આ બદલી જાવ તો a ડોટ a શું આવે? પોતાની પોતાની સાથે a સ્ક્વેર બરાબર b સ્ક્વેર. તો આનો મતલબ શું થયો? a અને b નું મૂલ્ય કેવું હશે? સરખું હશે ને. સમાન. આપણો જવાબ શું આવશે? બંને કેવા હશે? સમાન મૂલ્ય. સમાન મૂલ્યના. ઓકે ચાલો હવે આપણે એકાદો ક્રોસ પ્રોડક્ટ વાળો દાખલો લઈ લઈએ. શું કીધું છે આમાં? હવે આપણને સદિશ
2i 3j માઇનસ કે કેપ માઇનસ 4i માઇનસ 6j અને માઇનસ લેમડા કે સમાંતર હોય. શું હોય? સમાંતર. સમાંતર એટલે બંને વચ્ચેનો ખૂણો 0. થીટા 0 હોય તો લેમડાનું મૂલ્ય ગોતવાનું છે. થીટા 0 હોય તો કઈ વસ્તુ 0 થાય? સાઇન થીટા 0 થાય ને. સાઇન થીટા આપણે ક્યાં આવે? ક્રોસ પ્રોડક્ટમાં આવે. ક્યાં આવે? ક્રોસ પ્રોડક્ટમાં. ચાલો a ક્રોસ b, હવે માનાંક લખવો પડે તો અહીં જોજો કઈ રીતે લખાય. પહેલાં શું લખી દેવાનું? i j k, પછી પહેલાં ઉપાડવાનો અહીંયા 2, બીજામાં 3, અહીંયા આવશે -1, બીજો ઉપાડવાનો -4, -6, માઇનસ લેમડા. આમાંથી આપણે લેમડા ગોતવાનો છે. હાલો મૂકો. જો કઈ રીતે લેવાનું? પહેલાં ગમે તે લઈ લેવાનું. આઈ કેપ લીધો તો શું કરવાનું? એને ઢાંકી દેવાનું. શું કરવાનું? આઈ કેપને અહીંથી આમ ઢાંકી દેવાનું. તો શું વધ્યું હવે? આ વધે ને. તો આનું શું કરવાનું? અહીંયા ક્રોસ ગુણાકાર કરવાનો. શું કરવાનો? ક્રોસ. તો અહીં શું આવશે? જો -3 લેમડા, માઇનસ માઇનસ પ્લસ, પાછું અહીં માઇનસ આવશે તો -6. બીજી જો પ્લસ માઇનસ એ રીતે લેવાનું. આઈ પ્લસ લીધો તો જે કેવો લેવાનો? માઇનસ લેવાનો. તો માઇનસ જે કેપ, એની સાથે શું આવશે? જેને ઢાંકી દો, જે વાળી કોલમને, તો શું આવશે? અહીંયા -2 લેમડા અને આ બાજુ આવશે માઇનસ માઇનસ, પાછું માઇનસ થઈ જશે ત્રીજી વખત તો 4 આવશે. હવે કે કેપ લઈએ, ત્રીજું આવ્યું એટલે ધન. હાલો કેને ઢાંકી દો તો શું આવશે? અહીંયા 6 દુ 12, -12, તો અહીં માઇનસ માઇનસ પ્લસ થઈ જશે +12. આ બરાબર શું આવશે આપણે? 0. શા માટે? સમાંતર છે ને, તો આ કેટલું થશે? 0. તો ચાલો ગમે એકને સરખાવી દો. આ પણ બધું 0 જ કરવાનું છે. એક જ મિનિટ. તો શું થશે? ગમે તે એકને સરખાવી દેવાનું રહેશે. ચાલો આને એકને સરખાવીએ તો શું થશે? અહીંયા ચાલો -3 લેમડા -6 બરાબર 0. તો લેમડા બરાબર કેટલું હશે? -2 હશે. તો આપણો જવાબ શું આવશે અહીંથી? -2. જો આ પર્ટિક્યુલર દાખલો છે એટલે આમાં તમને શોર્ટકટે કહી દો. જો આ 2 છે, આની કરતાં જો -2 ગણું છે. આ 3 -6 એટલે -2 ગણું. તો આ -1 હોય તો લેમડાનું મૂલ્ય તમે ડાયરેક્ટ -2 પણ અહીંથી લખી શકો કે બંને સમાંતર આપેલા છે. એટલે ખબર પડી બધાને? સમાંતર એટલે શું થાય? દિશા સમાન હશે એમ. ચાલો હવે આપણે એની પછીનો દાખલો જોઈએ. હાલો a ક્રોસ b બરાબર c હોય તો કયું વિધાન ખોટું પડે? હાલો તો c એને લંબ હોય. હાલો પહેલી વસ્તુ કહી દો. હાલો મને પહેલાં કે a ક્રોસ b હોય તો c ની દિશા કઈ હશે? a અને b બંનેને કેવી હશે? લંબ હોય ને. શું લખીએ આપણે? c એને લંબ હોય અને c b ને પણ લંબ હોય. તો આ બંને વસ્તુ તો કેવી પડે? સાચી પડે. તો c a પ્લસ b કેમાં હોય? એક જ સમતલમાં, અને c એને લંબ સમતલમાં હોય તો એ વસ્તુ પણ સાચી પડે. પણ a ક્રોસ b શું હોય? a ક્રોસ b શું થાય? c ની દિશામાં થાય ને. a ક્રોસ b આમ રાખ્યું હોય તો એની દિશા કઈ થાય? c ની દિશામાં થાય. તો c પોતાની યાર કોઈ લંબ હોય? પોતાનો સદિશ પોતાની સાથે કોઈ લંબ હોય? નહીં. ન હોય ને. તો આ વસ્તુ કેવી પડે? ખોટી પડે. તો આપણો જવાબ શું આવશે? કેમ કે પોતાની સાથે લંબ લીધો એટલે એ વસ્તુ કેવી પડે? ખોટી પડે. ચાલો આગળનો દાખલો. ચાલો આપણે હમણાં મેં તમને કીધું ને લામીસ થિયરમ, તો આવડશે તમને આ દાખલો ગણતા? શું આવશે આમાં? તો તમને શું આપ્યું છે? sin θ1 આપ્યું તો શું લખાય તમારે? p ભાગ્યા sin θ1. r નું ગોતવાનું છે તો r ભાગ્યા શું આવશે? sin 150. જો sin θ1 આપ્યું તમને, p આપ્યું તો r તમને મળી જશે ને. ઓકે, આ દાખલો તમે હોમવર્કમાં કરજો. કાંઈ એમાં બહુ લાંબુ છે નહીં, ખાલી 1 મિનિટની ગણતરી છે. આગળનો દાખલો. જો p સદિશે x y z સાથે આલ્ફા બીટા ગામા ખૂણો બનાવ્યો હોય તો sin² આલ્ફા sin² બીટા sin² ગામાનું મૂલ્ય કેટલું હશે? હાલો આના માટે મેં તમને એક સૂત્ર યાદ રાખવાનું કીધું. શું હતું બોલો? કોઈને યાદ છે? શું કીધું હતું?
cos સ્ક્વેર આલ્ફા પ્લસ cos સ્ક્વેર બીટા પ્લસ cos સ્ક્વેર ગામા બરાબર કેટલું હોય 1 હોય. પણ આપણને જો આમાં સાઇન પૂછ્યું છે. શું પૂછ્યું છે? સાઇન. ચાલો cos સ્ક્વેર થીટા ને sin સ્ક્વેર થીટામાં ફેરવું હોય તો શું લખાય? 1 માઇનસ sin સ્ક્વેર આલ્ફા પ્લસ 1 માઇનસ sin સ્ક્વેર બીટા 1 માઇનસ cos sin સ્ક્વેર ગામા બરાબર 1. તો એક 1 અહીંથી ઉડી જાય. તો જો હવે sin સ્ક્વેર આલ્ફા sin સ્ક્વેર બીટા sin સ્ક્વેર ગામાને સામેની બાજુ લઈ જાઓ તો અહીં શું થશે? sin સ્ક્વેર આલ્ફા પ્લસ sin સ્ક્વેર બીટા પ્લસ sin સ્ક્વેર ગામા. તો આ બાજુ કેટલા વધ્યા? 1 ને 1 2. તો આપણો જવાબ શું આવશે? 2. ઓપ્શન નંબર સી ડાયરેક્ટ આવી ગયો. ચાલો આગળનો દાખલો. એ સદિશ આપણને આપેલો છે, બી સદિશ આપેલો છે, તો એનાથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ. હાલો મેં તમને હમણાં કીધું ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય? હાફ એ ક્રોસ બી. હાફ એ ક્રોસ બી. એ ક્રોસ બી ગોતતા મેં તમને હમણાં શીખવાડ્યું, તો આ તમે જાતે ગણશો. ઓકે, આ તમે હોમવર્કમાં ટ્રાય કરજો. સૂત્ર તમારે અહીંયા લખી દીધેલું છે, ખાલી તમારે કિંમતો મૂકીને જવાબ લાવવાનો છે. ચાલો એની પછીનો દાખલો છે એ અને બી સદિશો વચ્ચેનો ખૂણો. હાલો મેં તમને હમણાં થિયરી ભણાવી હતી, કીધું કે બે સદિશો વચ્ચેનો ખૂણો ગોતવો હોય તો શું લેવાનું? ડોટ પ્રોડક્ટ લેવાની. શું લેવાની? ડોટ પ્રોડક્ટ. હાલો લ્યો, શું આવશે? એ ડોટ બી બરાબર શું આવે? એ બી કોસ થીટા. ચાલો કોસ થીટા આપણે ડાયરેક્ટ લઈએ. હાલો એ ડોટ બી કઈ રીતે કરવાનું? આઈ નો આઈ સાથે, જે નો જે સાથે, કે નો કે સાથે. જો 3 3 તો 9, 4 4 16, 5 માઇનસ 5 માઇનસ 25 છેદમાં એ બી. જો તમારે આમાં એ બી ગોતવાની કઈ જરૂર નહીં પડે, કેમ કે 16 ને 9 25 થઈ જાય, તો શું થઈ જાય? કેન્સલ થઈ જાય. 0. cos 0 ક્યાં હોય? cos 0 90 ડિગ્રી. આવી ગયો આપણો જવાબ 90 ડિગ્રી. ઓપ્શન નંબર એ આપણે 1994 માં પૂછાઈ ગયેલો છે. હવે આગળ તમને કીધું છે 0.5i માઇનસ 0.8j પ્લસ ck એકમ સદિશ છે. એકમ સદિશનો મતલબ શું થાય? મૂલ્ય 1. મૂલ્ય 1. તો આનું મૂલ્ય તમને મળતા આવડે? શું થાય આનું મૂલ્ય? લખો તો અંડરરૂટ ઓફ 0.5 નો વર્ગ 0.25 0.8 નો વર્ગ 0.64 પ્લસ c સ્ક્વેર બરાબર 1. તો શું થશે? આ 0.25 પ્લસ 0.65 0.9 અને આ 89 થશે પ્લસ c સ્ક્વેર બરાબર 1. તો c સ્ક્વેર બરાબર શું આવશે? 0.11. તો આના ઉપરથી c બરાબર આપણે શું આવશે? અંડરરૂટ ઓફ 0.11. એટલે આપણો જવાબ આવશે ઓપ્શન નંબર બી, જે 1999 માં પૂછાઈ ગયેલો છે. હાલો, એક કણનો સ્થાન સદિશ r આપેલો છે અને કોણીય પ્રવેગ ઓમેગા આપેલો છે, તો રેખીય ઝડપ આ તમને ગોતતા આવડે ને? r બરાબર ઓમેગા ક્રોસ r. ચાલો આ તમે હોમવર્કમાં કરજો. શું કરવાનું છે? ખાલી તમારે ક્રોસ પ્રોડક્ટ કરવાનું છે. શું કરવાનું છે? ક્રોસ પ્રોડક્ટ. ચાલો એની પછીનો દાખલો જોઈએ આપણે. તો a પ્લસ બી એનું મૂલ્ય એ અને બી નું ખાલી મૂલ્ય જેટલું હોય તો એ અને બી વચ્ચેનો ખૂણો કેટલો હશે? હાલો શું આવે જવાબ? એ પ્લસ બી નું મૂલ્ય શું કહેવાય? એ પ્લસ બી સદિશનું મૂલ્ય શું લખાય? બોલો. એ બરાબર એ નું મૂલ્ય પ્લસ બી નું મૂલ્ય શું છે? એ નું મૂલ્ય પ્લસ બી નું મૂલ્ય શું લખાય? એ પ્લસ બી નું મૂલ્ય શું લખાય? બોલો સૂત્ર. એ પ્લસ બી હમણાં જોયું હતું ને આપણે. એ પ્લસ બી નું સૂત્ર શું આવે? અંડરરૂટ ઓફ a સ્ક્વેર. અંડરરૂટ ઓફ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab 2ab cos cos થીટા. અહીંયા બરાબર શું આવશે? a પ્લસ
બી. હાલો બંને બાજુ વર્ક કરો તો શું થશે? સામેની બાજુ વર્ક કરો તો શું આવશે? અહીં આપણે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab cos થીટા બરાબર અહીંયા શું આવશે? એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab. આવું થાય ને કે ન થાય? હા તો શું થાય? એ સ્ક્વેર ઉડી જાય, બી સ્ક્વેર ઉડી જાય, 2ab અહીં નીચે આવશે તો cos થીટા કેટલું હશે આના ઉપરથી? તમને 1 હશે ને? શું હશે? cos થીટા 1 તો ખૂણો કેટલો હશે? 0 ડિગ્રી. સોરી સેલ્સિયસ ક્યાં લખાય? 0 ડિગ્રી હશે ને? તો શું થશે? કાં તમે ડાયરેક્ટ એ કહી શકો ને કે બે સદિશનો સરવાળો, ડાયરેક્ટ બેના સરવાળા જેવું ક્યારે હોય? બંને કેવા હોય? સમાંતર હોય ને. આપણે આગળ ઉપર 2-3 દાખલા જોયા, બંને કેવા હોય? સમાંતર હોય. તો એના ઉપરથી તમે ડાયરેક્ટ જવાબ પણ તમે ડાયરેક્ટ ત્યાંથી લખી શકો. દાખલા તરીકે તમને માઇનસ આપ્યું હોય તો શું જવાબ આવે? બોલો. a માઇનસ બી બરાબર a નું મૂલ્ય માઇનસ બી નું મૂલ્ય 180. 180 જ્યારે વિરુદ્ધ દિશામાં હોય ત્યારે. ઓકે, તો આ તમે ગણો નહીં તો તમને ખબર હોય ને લોજિક, તો પણ તમે એના ઉપરથી ડાયરેક્ટ તમે જવાબ લખી શકો. હાલો આગળ. સદિશ a અને b વચ્ચેનો ખૂણો થીટા હોય તો b ક્રોસ a ડોટ a નું મૂલ્ય કેટલું થાય? 2005માં પૂછાઈ ગયેલો છે. હાલો, b ક્રોસ a ની દિશા શું હોય? b ક્રોસ a ની દિશા a ને પણ લંબ હોય ને, આવું હોય ને. b ક્રોસ a ની દિશા કેવી હોય? દાખલા કે આ a હોય, આ b હોય તો એની દિશા કેવી હોય? b ક્રોસ a ની આ રીતની હોય. b થી a તરફ એટલે નીચે તરફની હોય. તો એ હંમેશા શું રહેવાનું છે? બંને સદિશને કેવી હોય? લંબ હોય. તો જો એની એની સાથે તમારે ડોટ પ્રોડક્ટ લેવાનો છે. દાખલા કે b ક્રોસ a બરાબર આપણે c લઈ લઈએ. શું લઈ લઈએ? c લઈ લો તો આનું શું થાય? c લંબ a. તો દાખલા કે તમારે c ડોટ a કરવો હોય તો શું કરવું પડે? ca કયો ખૂણો આવે? ડોટ પ્રોડક્ટ cos થીટા હવે ને. તો જો c ને a લંબ છે તો ખૂણો કેટલો થાય? થીટા 90. cos 90 0. તો શું જવાબ આવશે આપણો? 0 આવશે. શૂન્ય. ઓકે, એક જ મિનિટ હો, વન નોટ બંધ થઈ ગયું છે. ચાલો બધાની સ્ક્રીન દેખાય છે હવે? હાલો, તો આનું મૂલ્ય શું આવશે? આપણે 0 આવશે. શૂન્ય. તો આપણો જવાબ આવશે ઓપ્શન નંબર ડી. હાલો, આજનો આપણે હવે 2 દાખલા વધ્યા છે તે કરી લઈએ. કોઈને લેટ નથી થતું ને જમવામાં? કે ભૂખ લાગી છે વધારે? ભૂખ લાગી ગઈ છે કોઈને વધારે? નથી લાગી ને? કાંઈ નહીં, ચાલો હાલો આપણે તો ગણીએ. ઓકે, 2 દાખલા વધ્યા છે તે આપણે ગણી નાખીએ એટલે આપણે બધી રીતના થોડા દાખલા આવી જશે. જો a પ્લસ બી બરાબર a માઇનસ બી બંનેના મૂલ્ય કેવા છે? સરખા. ચાલો a પ્લસ બી શું લખાય? વર્ગ લખીએ તો શું લખીએ અહીંયા? અંડર રૂટ ઓફ a સ્ક્વેર a square plus b square plus 2ab cos theta. 2ab cos theta બરાબર અહીંયા અંડર રૂટ ઓફ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ 2ab cos theta. તો બંને સરખું કરવું ચાલો આ ઉડી જાય, વર્ગમૂળ ઉડી જાય. પહેલાં a સ્ક્વેર ઉડી જાય, પછી b સ્ક્વેર ઉડી જશે. તો શું આવશે અહીંયા? 2ab cos theta બરાબર માઇનસ 2ab cos theta. તો આ બાજુ આવે તો 4ab cos theta બરાબર 0. a ને b તો 0 નથી રહેવાના તો થીટા શું હશે? cos theta 0 હોય તો થીટા કેટલો હશે? 90. કેટલો હોય? 90. તો આ નીટમાં 3 વખત પૂછાઈ ગયેલો છે, 91માં, 96માં અને 2006માં. ઓકે, હવે આપણે એક છેલ્લો દાખલો જોઈ લઈએ પછી આપણે આ લેક્ચરને રાઉન્ડ અપ કરી લઈએ. તો બે સદિશો a અને b માટે a ક્રોસ b બરાબર √3 a ડોટ b. હાલો, a ક્રોસ b શું થાય? અહીંયા આપણે બાજુમાં લખી નાખીએ. a ક્રોસ b બરાબર √3 a ડોટ b. હાલો, a ક્રોસ b એ b સાઇન થીટા શું થશે?
એ બી સાઇન થીટા √3 ડોટ પ્રોડક્ટ એ બી cos કોસ થીટા. તો એ બી મૂલ્ય ઉડી જાય. તો સાઇન થીટા ભાગ્યા કોસ થીટા tan theta tan થીટા √3. હાલો tan થીટા નું મૂલ્ય √3 કઈ જગ્યાએ આવે? 60 સાઈન. 60. તો આપણો જવાબ શું આવશે આના ઉપરથી? ઓપ્શન નંબર ડી 60 આવશે. ઓકે. તો વેક્ટરમાં આપણે જેટલા પણ દાખલા પૂછાઈ શકે છે એ મોટા ભાગની રીતના આપણે દાખલા ગણી નાખ્યા છે અને વેક્ટરમાં આપણે બધું જોઈ લીધું છે. હવે કોઈને આ લેક્ચરમાં કંઈ ડાઉટ હોય તો મને કહો. વેક્ટરમાં કોઈને કંઈ ડાઉટ છે? કેમ કે આ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આ નહીં. તમારે બાકીના ઘણા બધા ચેપ્ટરમાં ફોર એક્ઝામ્પલ રોટેશનલ મોશન છે, પછી આપણે 12માં જે મેગ્નેટિઝમ વાળા જેટલા દાખલા ગણવાના છે કે મેગ્નેટિક ઇફેક્ટ ઓફ કરંટ, એમાં મોટા ભાગે શું આવશે? ક્રોસ પ્રોડક્ટ આવશે. શું આવશે? ક્રોસ પ્રોડક્ટ. અને ડોટ પ્રોડક્ટ પણ આપણે ઘણી જગ્યાએ આવે છે. તો આજના લેક્ચરમાં કોઈને કંઈ ડાઉટ હોય તો મને અત્યારે પૂછી લે. કાલે આપણે પ્રક્ષિપ્ત ગતિ ચાલુ કરીશું. ઓકે.